જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 30 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો હાલની જે સિસ્ટમ છે તે વાવાઝોડાના રૂપમાં આજે ફેરવાશે, સાથે જ આગામી દિવસોમાં કયા વિસ્તારની અંદર હજુ વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું. વરફનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, સાથે જ સપ્ટેમ્બર મહિનામાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે બંગાળની ખાડીમાં, જેના કારણે પ્રથમ સપ્તાહની અંદર ફરી સારા વરસાદનો રાઉન્ડ જોવા મળશે, તો તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, જે સિસ્ટમ આવી હતી તે આજે 12 કલાકની અંદર એક વાવાઝોડાની કેટેગરીમાં પહોંચ્યા સિસ્ટમ તેવી શક્યતા છે. હવે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ જતી પાકિસ્તાન તરફ થઈને આગળ જતી રહેશે. ગુજરાતને તેનો ખતરો હાલ 24 કલાક બાદ જોવા મળશે નહીં, પરંતુ હજુ 24 કલાક એટલે કે આજે દિવસ દરમિયાન રાત્રિ સુધી હજુ અમુક ભાગોની અંદર ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદ ખાસ કરીને કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને આવી હતી અને અત્યારે તે ફરી પાછું અરબી સમુદ્રમાં જઈ રહી છે, જેના કારણે ત્યાં જઈને એક સાયક્લોનિક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને એક વાવાઝોડું બની શકે છે. હાલ તે ઊંચી કેટેગરીમાં નહીં જાય, બહુ મોટું વાવાઝોડું નથી, ફક્ત અમુક કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા છે. પાકિસ્તાન દ્વારા તેનું નામ અસના રાખવામાં આવી શકે છે અને આ વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં કોઈ પણ પ્રકારે જણાતો નથી. ફક્ત તેની અસરના ભાગરૂપે કચ્છના પશ્ચિમના ભાગો, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં નલિયા, ભુજ, માંડવી, નખત્રાણા તેમજ લખપત, ગાંધીધામ, ખાવડા સહિતના ભાગોની અંદર જોવા મળશે. એટલે કે ત્યાં વરસાદી માહોલ થોડો વધુ જોવા મળી શકે છે, પરંતુ હળવા મધ્યમ ભારે વરસાદની ત્યાં શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર અને દ્વારકા આ ભાગોની અંદર પણ જો આજે 24 કલાક દરમિયાન ગુજરાતમાં એટલા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે વહેલી સવારથી વરસાદની માત્રામાં પણ મોટો ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે દિવસ દરમિયાન, અને આ ચોક્કસપણે હવે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તરના ગુજરાતમાં હવે વરાપનો રાઉન્ડ જોવા મળે ધીરે ધીરે તેવી શક્યતા રહેલી છે, પરંતુ અમુક ભાગોની અંદર હજુ વરસાદી ઝાપટા યથાવત જોવા મળે આગામી જો 1-2 દિવસ તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ વાત કરીએ તો હાલ ત્યાં સુધી નવી સિસ્ટમ ન બને ત્યાં સુધી ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ હાલ તો જોવા મળતો નથી. આગોતરી માહિતી પ્રમાણે આપણે કાલે અથવા પરમ દિવસે પણ જણાવ્યું હતું કે 30 આજુબાજુ એક બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમને કારણે ફરીવાર ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તે ઉપરાંત બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનવાની છે. ફરી એક લો પ્રેશર 5-6 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં બને તેવું અનુમાન રહેલું છે, અને આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીવાર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. હાલની અપડેટ મુજબ કેવો રાઉન્ડ છે તે આગામી દિવસમાં જણાશે, પરંતુ અત્યારના વેધર મોડેલ પ્રમાણે માહિતી આપીએ તો ખાસ કરીને તો મિત્રો આ સિસ્ટમ ઘણી ગુજરાતથી દૂર પહોંચી ગઈ છે, ત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર આપણે હમણાં વાત કરી તે મુજબ કે આગળ વધશે ઉત્તર પશ્ચિમ દિશામાં, સેમ જ આગળ વધવાનું છે, જેના કારણે ફરીવાર 3 સપ્ટેમ્બર આજુબાજુથી ફરી ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. એટલે કે ફક્ત 1-2 દિવસની દ્વારા જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે. આ સિસ્ટમનો ઘેરાવો ફરી પાછું, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતને વધુ અસર કરતી હોય છે. તે મુજબ આ સિસ્ટમ ફરીવાર આવીને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારો વરસાદ લાવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. આ મુજબ આ જીપીએસ મોડેલ જણાવી રહ્યા છે તે મુજબ માહિતી આપી રહ્યા છીએ કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વમાં સારામાં સારો વરસાદ ફરીવાર જોવા મળશે, પરંતુ અતિ હેવી વરસાદ નહીં જોવા મળે, જેમાં 3, 4 અને 5 તારીખ દરમિયાન અમુક ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. અત્યારના મોડેલ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ મધ્યમ સારા વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર પણ સારો વરસાદ આ દિવસો દરમિયાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો ફરીવાર તૈયાર રહેજો. વરસાદનો રાઉન્ડ 3 થી લઈને
6 તારીખમાં ફરીવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે 3 દિવસ દરમિયાન. ત્યારબાદ ફરી પાછું એક સિસ્ટમ બનવા જઈ રહી છે, કારણ કે આપણે જણાવ્યું તે મુજબ કે 5 તારીખે પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે. તો આ બંને બેક ટુ બેક સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીવાર મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. વિગતવાર અપડેટ આગામી દિવસમાં જણાવશું, કારણ કે 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે. કોઈ પણ ફેરફાર છે તો આગામી દિવસમાં જણાવશું નવી અપડેટ સાથે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.